આપણા પ્રાણ પ્યારા ઈષ્ટદેવ શ્રી ઘનશ્યામ મહારાજ, પૂજ્ય ત્યાગ વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય વેદાંત સ્વામી, સર્વે વહાલા ભક્તજનો, બધાને જય સ્વામિનારાયણ. બહુ સરસ વચનામૃત આવ્યું, સ્વામીએ સમજાવ્યું. આ જીવ એના કર્મ ફળ પ્રમાણે અનેક યોનિમાં એ જન્મો છે, મરણો છે. પણ એમાંથી છોડાવનારા ભગવાન આપણને આ વખતે મળ્યા છે. જે કાળ કર્મ માયાના નિયામક છે, સ્વામી છે. જયદીપે વચના કીર્તન પણ બહુ સરસ બોલ્યા, પ્રેમાનંદ સ્વામી. તારો કે મારો સમર્થ અંતર જામી, તારે શરણે છું. અતિ દયાળુ, કરુણાના સાગર, ભક્ત વત્સલ, અધમ ઉદાહરણ ને પતિત પાવન એવા મહારાજ આપણને મળ્યા. અને આ જીવને જન્મ તો ઘણા મળ્યા. 184 ચારેય પ્રકારની ખાણ બતાવી ને, અનેક વાર માયાના ગર્ભમાં લીન થયો. વળી પાછું સૃષ્ટિ થાય ને પાછા એમને જુદા જુદા દેહ એ મળે. ઘણા દેહ લીધા. આ વખતે ભગવાને મોક્ષના સાધન રૂપ આવું સરસ શરીર આપ્યું. ઇન્દ્રિયો, અંતઃકરણ બધી રીતે પૂર્ણ. આપણા જીવમાંથી વૃત્તિ બારી નીકળે, ચૈતન્યમાંથી. એ અંતઃકરણમાં થઈ અને આ પંચ ઇન્દ્રિયો દ્વારે અનેક પ્રકારે વહે છે. બહુ જોવા જાય તો દીનાનાથ ભટ્ટ જેવા વિદ્વાન હોય એને થોડુંક પકડાય. બાકી તો વૃત્તિનો પ્રવાહ છે. એક એક ઇન્દ્રિયમાં હજારો પ્રકારના વિચારોથી ફેલાયેલી છે. એ વૃત્તિ છે તો ચૈતન્યમાંથી નીકળે છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એમાં થઈ અને આપણા નેત્ર દ્વારા, શ્રોત્ર દ્વારા, પાંચેય ઇન્દ્રિયો દ્વારા એ બહાર વહે છે. અત્યારે વૃત્તિનો પ્રવાહ આંખ દ્વારા અહીં અરસપરસ સામે આવે છે, જાય છે. અત્યારે સાંભળો છો એ કાનની વૃત્તિ દ્વારા સંભળાય છે. અનેક જન્મમાં આ વૃત્તિ જે તે દેહમાં ઇન્દ્રિયો તો હોય જુદી જુદી રીતના. ક્યાંક એક ઇન્દ્રિય, ક્યાંક 5 ઇન્દ્રિય, જુદા જુદા શરીર ને દેહ ને બધું હોય છે. આત્મા તો હોય જ છે, એની વૃત્તિ પણ હોય છે. પણ આ વખતે આપણે વૃત્તિ તો બહુ વહાવી છે. પણ એ ચૈતન્યની વૃત્તિ, આપણા આત્માની વૃત્તિ એ મહારાજની મૂર્તિમાં વહે. પાંચેય ઇન્દ્રિયો દ્વારા મહારાજની મૂર્તિને આપણા આત્મામાં પધરાવીએ. નેત્ર દ્વારા દર્શન કરીને મહારાજને આમ અંદર પધરાવીએ. કાનની વૃત્તિ દ્વારા ભગવાનના ચરિત્ર કથા સાંભળી
અને મહારાજને હૃદયમાં પધરાવવા. એટલું જ નહીં, મહારાજ ગાતા વાતા આવે. ભગવાનનો અવાજ તો કેવો, મેઘ સરીખે ઘેરે સાદે. બાકી તો આ જીવે શબ્દો બહુ નાખ્યા છે વૃત્તિ દ્વારા અંતરમાં. જેટલું બહાર છે એટલું અંદર ભર્યું છે, આ જન્મનું અનેક જન્મનું. આ વખતે મહારાજને હૃદયમાં પધરાવા. ઘ્રાણ ઇન્દ્રિય દ્વારા. મેં હજી વાહે દર્શન નથી કર્યા, પડદો હતો ને, પણ આવ્યા ત્યારે સંતો મોગરાના શણગાર કરતા હતા. મહારાજને ફૂલના શણગાર, એ મહારાજ આમાં હમાય લાવતા હોય, ડોલર મોગરો એની સુગંધ, અને મહારાજનો સુગંધ કંઈક જુદો છે. કેસર સરખો સુગંધ શ્વાસે. આ જગતમાં માણાનું શરીર હોય ને, એ તો ગંધાતું હોય, પરસેવા વાળું, એમાંય કોઈનું ઓછું કોઈનું વધારે. પણ ભગવાનની મૂર્તિ છે ને, એનો તો સુગંધ જ કંઈક અલૌકિક છે. એવા કોઈ ભગવાનને આમ બહુ નજીક થઈ ગયેલા સંતો ભક્તો મહારાજનું ધ્યાન કરતા હોય ને, મહારાજને એમ એવા ભાવથી સંભાળતા હોય ને, કોઈક નીકળે ને તો એને સુગંધ આવે. એવા ઘણા પ્રસંગો. મહારાજ કોઈને તેડવા આવે, દર્શન ન થયા આવે પણ આવીને વૈયા ગયા હોય તો ત્યાં સુગંધ 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 હોય. ભગવાનની મૂર્તિ જ એવી. એમાંય મહારાજને ફૂલના શણગાર ધારણ કર્યા હોય, અને મહારાજની મૂર્તિને એમ સુગંધ સાથે ઘ્રાણ ઇન્દ્રિય દ્વારા અંતરમાં પધરાવે. ચામડી ત્વક ઇન્દ્રિય છે. અનેક જન્મમાં ટાઢા ઉના સ્પર્શા જેવે કર્યા છે, પણ મહારાજને ભેટી વારે વારે મળવું એવું કીધું ને. માનસી પૂજામાં એ ભગવાન આપણા માથા ઉપર પોતાના બે હાથ મૂકે, છાતીમાં ચરણારવિંદ આપે, એવું ધારવું. અત્યારે મહારાજ હોત તો મહારાજ પાસે વયા જાત, તો એ કઈ બધાને ન દેતા. એ તો રાજી થાય એની માથે હાથ મૂકે, અને એ હાથનો સ્પર્શ એવો, એ મેળવવા માટે તો મોટા મોટા જોગીઓ ગાંડા થાય. મહારાજ કહેવાય બે લાડવા કોઈ લે તો માથે હાથ મૂકી, તો ધરાઈ ગયા હોય તો બે લાડવા લઈ પાછા. હું હશે હાથમાં, છાતીમાં ચરણારવિંદ લેવા માટે. ઓ વાલા ભક્તો, એ મહારાજની મૂર્તિ, એનો સંબંધ એ બહુ મોટો છે, મહાસુખદાયક છે. અને આપણા જીવમાં જે કારણ શરીર છે, કર્મના જે પડળો છે, એને આ મહારાજની મૂર્તિનો સંબંધ ધોઈ નાખે, નિર્મળ કરી દે. એટલે તો આ વખતે મહારાજ કારણ શરીર ટાળવા એવા છે એવું કીધું. અને એમની દ્રષ્ટિ માત્રથી આ કામ થઈ જાય એવું છે. હવે જો આપણે આંખ ન હોત તો દર્શન કરીને આંખ વિના કેમ મહારાજને હૃદયમાં પધરાવત? છે ને, આંખ આપી છે ને, કાન છે, મહારાજના ચરિત્ર દ્વારા ભગવાનને હૃદયમાં પધરાવા. મહારાજની વાણી એને એની ભાવના કરવી. મહારાજ આમ ગાતા વાતા આવતા હોય એવું ધારવું. પાંચેય ઇન્દ્રિયો દ્વારા, પાંચેય ઇન્દ્રિયો ભગવાન આપી, હારી આપીશ. મન બુદ્ધિ ચિત્ત અહંકાર ન હોય તો કેમ ચિંતન કરવું, કેમ મનન કરવું, કેમ મહિમા સમજવો બુદ્ધિ વિના? આપી છે ને મહારાજે, અટાણે બહુ આપી છે એમ કહેવાય. બુદ્ધિનો યુગ કહેવાય છે.
હવળી ગવળી ખબર નહીં, બીજું પધરાવે તો હવળી, અને મહારાજ પધરાવે તો હવળી. ભગવાનનો મહિમા નિશ્ચય બુદ્ધિ વતે થાય. બુદ્ધિ આપી જો, ચારેયનો ઉપયોગ કરી, આ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી, મહારાજનું દર્શન કરી, કથા સાંભળી, મહિમા સમજી અને મહારાજને હૃદયમાં પધરાવ્યા. એનો સંબંધ વધારવો એ આ મનુષ્ય જન્મનું ફળ છે. અને આ બધું હોય, ઇન્દ્રિયો હોય, બુદ્ધિ હોય, પણ મહારાજ નું હોય તો, મહારાજ આજથી 250 વર્ષ પહેલા નો આવ્યા હોત તો આપણને તકે તક થઈ ગઈ છે. હા, ભગવાન મહારાજ વચનાવતમાં લખ્યું, અધમ ઉદાહરણ, પતિત પાવન, ભક્ત વત્સલ એવા ભગવાન જીવના કલ્યાણ માટે પધારે છે આપણા જ. અને મહારાજ એવી જગ્યાએ જન્મ દીધા, મહારાજનો સંબંધ થયો. એમાં અમને તો જો એની ચૂંદડી ઓઢાડીને બેહારી દીધા, એનો સંબંધ. અને હવે આપણે ભૂલા પડી તો આપણા જેવો અભાગ્યો કોણ? એ મીઠા સમુદ્રનો દરિયો ભર્યો હોય અને કાંઠે બેન તરસો રહ્યો તો અટાણે તો ખરેખર આ તરસ ભાંગવા જેવો ટાઈમ આવ્યો. અનેક જન્મની તરસ, અનેક જન્મની ભૂખ, દુઃખ માત્ર વયા જાય, મહાલૌકિક સુખ મળે એવું થયું. એવો યોગ મળ્યો. આ મહિમા સમજાય, આ ભાવ આપણા હૃદયમાં આવે તો એ મંડી પડે. એમ ખોવે નહીં, એળે ન ગુમાવે, એવો ભાવ હૃદયમાં થઈ જાય. એક ચરિત્ર સંભળાવું. મહારાજને પધરાવશો હૃદયમાં, ભેળા તમે સાવધાન. કાનની ઇન્દ્રિય દ્વારા હૃદયમાં મહારાજ, આત્મામાં. જો આ ચરિત્ર, આ મારું કામ થાય ને મોટું, મારું કામ મોટું થાય ને મહારાજ રાજી થાય. આ ચરિત્ર કહું એ ક્યાં સુધી તમે યાદ રાખશો? અહીંથી ઘરે જાવ ત્યાં સુધી, આવતીકાલ સુધી, જ્યાં સુધી સ્મૃતિ હોય ત્યાં સુધી. કઈ સ્મૃતિ? ભગવાન ખેંચી ન લે ત્યાં સુધી. મરણ મૂડી, કોઈ સંપત્તિ કામ ન લાગે, આ કામ લાગશે એવી મૂડી દઉં છું. નહીતર તો મુક્તાનંદ સ્વામીએ લખ્યું, અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય. એટલે હું અર્થ શું થાય? અનગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય. કરો જી અર્થ. શ્રીનગર વાળા બધા બુદ્ધિવાળા, આમ તો હાવ સામાન્ય શબ્દો છે. અણગણ એટલે શું? ન ગણી શકાય એટલું, ગણી ન શકાય એટલું નાણું સંચું, એટલે ભેળું કર્યું. એને દરોડા પડે પછી મશીનો હાફી રહી છે. ઝાઝા મશીન મગાવે તો હાફી રહી, મશીનો થાકી રહી, ગરમ થઈ જતા છે. અનગણ નાણું, એટલી જમીનો, હાથ બારથી બધા આમ કબાટો હાફતા હોય, ઓરડા ભર્યા હોય, એટલા તો હાથ બાર હોય જમીનના. મોટા મોટા મકાનો, બંગલા, એક નજીકમાં, એક અઠવાડિયે રહેવા જવાનો, એક મહિને રહેવા જવાનો. બહુ દૂર હોય તો ત્યાં પાછું એવું તળાવ કાંઠે હોય. પાછું પછી એમ કરતા એકાદો ઠેઠ હરદ્વારને કાંઠે બનાવ્યો હોય. પાછું બહુ ઉનાળામાં જાય ત્યારે પાછલી ઉંમરમાં રહેવા થાય. એટલે કરવા હું ના નથી પાડતો,
એ ના નથી પડતો. ભગવાનના ભક્તનો હોય કે વાંધો નહીં, પણ ભગવાન ન હોય તો અનગણ નાણું. બીજી સંપત્તિ તો ઘણી હોય, પછી ગણાવવા જવું તો આપણે પછી ચરિત્ર કેવું છે. અનગણ નાણું, ગણી ન શકાય એટલું નાણું, એટલું ભેળું કર્યું, પણ અંતે નિર્ધનિયા જાય. છેલ્લે નિર્ધન્યો જાય, કાંઈ ભેગું ન આવે. તેની પેઠે નિર્ભે નાણું દૂર ન થાય. મુક્તાનંદ સ્વામી માં તો જો આ કેવી માં, કેવું આપણને સમજાવે છે. હે આવી માં મળે બીજે ક્યાંય? કેવા દયાળુ મુક્તાનંદ સ્વામી જીવને જગાડવા હાટું એના દીકરાઓને આ ભગવાનના મહિમાની વાત કરે છે કે જાગી જાય તો. આપણે જેમ જાજુ વેપાર ધંધા મળે એમ ટાઈમ ક્યાં, એ ઘટે. જેટલું ભગવાન વધારે આપે એ તો નવરાજ ન થાય ભગવાન સંભાળવા. તેની પેઠે નિર્ભે નાણું દૂર ન થાય. નિર્ભે નાણું એટલે ઈ વળી કયું? એ નિર્ભય નાણું જોયું તમે? હા, ઘનશ્યામ મહારાજ ભગવાન એ દૂર ન થાય. એ તો ખરે ટાણે આવીને ઉભા રહી જાય. કોઈ નો કામ લાગે ત્યાં આવીને ઉભા રહી જાય. દૂર ન થાય અને બાકી કઈ ભેગું હાલે નહીં. દોયલી વેળાના દામ એમ કીધું ને, એ દામ ઈ મહારાજ, એ નિર્ભેનાણું એ ભગવાન. બાકી બધું ભેળું કઈ ન હાલે. હાલો નિર્ભેનાણું, બરોબર. આપણે આ ચરિત્ર એવું સંભાળવું છે, એવું યાદ રાખવું છે કે આપણી છેલ્લી ઉંમરમાં માંદા પડી ત્યારે આપણને એવું ને એવું યાદ હોય અને મહારાજને એવા સંભાળવા, એવું યાદ કરવું. પણ એ ત્યારે ક્યારે યાદ આવશે? અટાણથી ક્યારેક એનું સુખ લેતા હશું તો. મહારાજ ગઢપુરમાં આથમણા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. દર્શન થયા? ઉતરાદા બારના ઓરડા, ઉગમણા બારના ઓરડા, આથમણા બારના ઓરડા કોઈક ભક્તોને દેખાણા હશે. બાકી તો બીજું ઘણું યાદ રાખવા જેવું છે. આ પડી રહી ગયું. આથમણા બારના ઓરડા, એની ઓસરી. મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. આગળ સંતો ભક્તો બેઠા હતા. બપોરનો ટાઈમ થયો. મૂળજી બ્રહ્મચારી મહારાજ આવ્યા, હાથ જોડ્યા. મહારાજ થાળ તૈયાર થઈ ગયા છે અને સભા સામે હાથ જોડ્યા. બ્રહ્મચારી મહારાજ શું કામે? હવે ઊભા થાવ. મહારાજને થાળ જમવાનો ટાઈમ થઈ ગયો છે. જો વાત હાવ સામાન્ય જ છે હો. પછી તમે કેવો વળી સ્વામી કહેવાના હતા એ ક્યારેક કહેવાના ચરિત્ર. આ જ કહેવાનું છે, બીજું કાંઈ નહીં. એ મહારાજ યાદ આવ્યા. મહારાજ રઘુવીરજી મહારાજની ઘરે જમવા પધાર્યા. અયોધ્યાવાસીના ઉતારા હતા અક્ષરવરડીની આગળના ભાગમાં. મહારાજ જમી મુખવાસ જમતા જમતા અક્ષર ઓરડીએ મહારાજ પધાર્યા. આ પ્રસંગ લખ્યો છે ગોપાળાનંદ સ્વામીએ. કેવો વિડીયો ઉતાર્યો છે, આપણને મળ્યો છે. જો મહારાજ મુખવાસ જમતા જમતા અક્ષર ઓરડી આવ્યા. ઢોલિયા ઉપર તકીએ ટેકો દઈને મહારાજ બેઠા. ત્યાં તો સંતો ભક્તો આવી ગયા. હજી મહારાજ જમવા ગયા હતા ત્યાં સુધી સભા ચાલુ હતી. વળી પાસે પૂગી ગયા. ઓહો, પણ કેવો તો લોભ!
મહારાજની મૂર્તિનું આકર્ષણ કેવું હશે. બેઠા ત્યાં રઘુવીરજી મહારાજ આવ્યા. રઘુવીરજી મહારાજની ઉંમર તો નાની, 14 વર્ષની ઉંમરે તો ગાદીએ બેઠા હતા. પછી 3 વર્ષ પછી તો મહારાજ ધામમાં પધાર્યા, એટલે કદાચ 15 કે વર્ષની ઉંમર હોય, 16 વર્ષ. મહારાજે પૂછ્યું, તમે જેમાં બરાબર આવી ગયા ને? થોડી વારમાં આવી ગયા. હા મહારાજ જેમાં. એને ભગવાનમાં કેવું હેત રઘુવીરજી મહારાજને, ઉતાવળું જમીન પૂગી ગયા. આપણે નિરાયતે જમી, ઉતાવળ તો બીજે થાય પૂજામાં. મહારાજના આવ્યા. મહારાજ કે જેમાં? તો કે હા મહારાજ. બેઠા. થોડી વાર થઈ ત્યાં લાખો ભગત આવ્યા. લાખો એટલે લાખો માણસો નહીં, લાખા ભગત પાર્ષદ હતા. લાખા પાર્ષદ એ આવ્યા. એમણે સંતો ભક્તોને કીધું, હવે મહારાજને પોઢવાનો ટાઈમ થઈ ગયો છે. હવે પગે લાગ્યા સંતોને ભક્તોને. એટલે સંતો ભક્તો ઊભા થયા. રઘુવીરજી મહારાજ હાલતા થયા. એટલે મહારાજે કીધું, તમે બેહો. રઘુવીરજી મહારાજને બેહ્યા. ગયા લાખા પાર્ષદ હતા ભગત, એને કીધું તમે જાઓ. શ્રી રઘુવીરજી મહારાજ ધીમે ધીમે મહારાજ તકિયાને ટેકો તો મહારાજના પગ દાબે. થોડીક વાતો કરી, હું વાતો કરી તો સંભળાણા નહીં, બધે બારા હતા. પણ રઘુવીરજી મહારાજ જરાક હૈસા અને મહારાજ પણ મરકા. ત્યાં રઘુવીરજી મહારાજે હાથ કર્યો એટલે ઓલા લાખા ભગત પાર્ષદ આવ્યા. એમણે તકિયો લઈ લીધો અને ઓશીકું મૂક્યું અને મહારાજ આડે પડખે થયા. મહારાજે લાખા ભગતને કીધું, હવે તમે જાઓ. અને રઘુવીરજી મહારાજ મહારાજના ચરણની સેવા કરતા હતા. આ ચરિત્ર સંભાળતા હોય ને ત્યારે આપણે પણ એક બાજુ રઘુવીરજી મહારાજ એક ચરણની સેવા કરતા હોય તો બીજા ચરણની સેવા આપણે કરવી પડી. મહારાજ આથમણા ચરણ રાખીને હોતા હતા. એટલે આથમણા દરવાજો, ત્યાં દરવાજો ખુલ્લો. ત્યાં સારંગપુરના પૂંજા ભગત બેઠા હતા. એમણે એને આમ ચરણના દર્શન થાય. દરવાજો ખુલ્લો હોય એટલે અજવાળું આવતું હોય થોડું. મહારાજના એ બાજુ ચરણ, એટલે ચરણારવિંદના દર્શન થાય. લાખો ભગત દૂરથી દર્શન, પૂંજા ભગત દૂરથી દર્શન કરે. પણ જૂના સમયમાં આંખે ઝાખપ આવતી, અટાણે તો બધું આપણે ચશ્મા પહેરીને મોતિયા ઉતરે બધું થતું હોય. અને છતાંય આ ભગતનો પ્રેમ ને લોભ એવો ને, આમ બરોબર ચરણારવિંદમાં આમ દર્શન કરે મહારાજના ચરણારવિંદના. એમાંય મહારાજના ચરણમાં 16 ચિહ્ન, આવો ક્યારેય મોકો ન મળ્યો હોય. અને એટલે દૂરથી સ્પષ્ટ તો દર્શન થાય નહીં. મહારાજ પડી ગયેલા, પૂંજા ભગતથી રહેવાનું નહીં, આવી ગયા નજીક. અને મહારાજના ચરણ પાસે બે, મહારાજ તો સૂતા હતા, એટલે મહારાજના ચરણોના મીંડા દર્શન કરવા એટલા ભાવથી આમાં તલ્લીન થઈ ગયા. ઉર્ધ્વરેખાના દર્શન થાય, ઝીણા ઝીણા જવ, વજ્ર, જાંબુ, વ્યોમ વગેરે ચિહ્નો, તેમાં ઝીણી રેખાઓ, એમાં આમ સરસ મહારાજને ઓલી ઝીણી ઝીણી રેખાઓ હોય ને એ બંધ થઈ હોય, અને આમ વ્યોમનું ચિહ્ન દર્શન થતા હોય, અર્ધચંદ્રના દર્શન થતા હોય. ભાવથી, એવા ભાવથી દર્શન કરે. એટલે રઘુવીરજી મહારાજને થયું કે હું આમ બહુ આમ, મહારાજ પડ્યા હતા પછી બહુ બોલાય નહીં, હું કરો છો? કે ગરીબ ઉપર દયા રાખો, કે બોલશો નહીં. ગરીબ ઉપર દયા રાખીને બોલશો નહીં. મહારાજ જાગી ન જાય એમ જીણા. કેવા શબ્દો! ગરીબ ઉપર કેવો લોભ! કે અત્યારે તો આ લાભ મળ્યો છે કે તમે જરાય બોલશો નહીં, મને લાભ લેવા દો.
એવું મન મહિમા સાથે એને આ દર્શનનો લાભ મળ્યો. મહારાજના ચરણના દર્શન કરતા હતા. તમે કર્યા કે નહીં? કે જે અક્ષરવાડીને દરવાજે બેઠા છો, ઢોલિયા પાસે આવ્યા? ક્યાં બેઠા? બહાર નથી વહી ગયા ને? એવા ભાવથી આમ દર્શન કરતા હતા પૂંજા ભગત. એમાં મહારાજના ચરણમાંથી તેજનો સમૂહ નીકળો. હોળે ચિહ્નમાંથી આમ તેજનો એવો સમૂહ નીકળો અને મહા સુખદાયક એ તેજ, મહા અલૌકિક સુખ. અને પાછું એક ઘડી સુધી આ દર્શન થયું, એટલે 24 મિનિટ. પાછું એ તેજનો સમૂહ એ મહારાજના ચરણમાં 16 ચિહ્નમાં આમ લીન થઈ ગયો. મહારાજ જાગ્યા એટલે પૂંજા ભગતને કીધું કે તને કઈ દેખાણું? હા મહારાજ, મને તો તમારા ચરણમાંથી તેજનો સમૂહ નીકળો મહારાજ. એ તેજમાં, એ સુખમાં તો હું ડૂબી ગયો મહારાજ. એનું વાણીથી વર્ણન ન થાય. પછી મહારાજે એને વાત કરી. એને પૂછ્યું કે મહારાજ, અક્ષરધામમાં ભગવાનની મૂર્તિ કેવી હશે? એટલે મહારાજે કીધું કે એ મૂર્તિના દર્શન વૈરાજ પુરુષને, વિરાટ નારાયણને નથી, વૈરાજ પુરુષને નથી. એ મૂર્તિના દર્શન એમના બાપ પ્રધાન પુરુષ એને નથી. એ મૂર્તિના દર્શન એમના બાપ મહાપુરુષ એમને ક્યારેક થાય છે. અને અક્ષરધામના મુક્ત, ભગવાનના ધામના મુક્ત, એને ભગવાનનું નિરંતર દર્શન છે. અને બીજું તને છે. સમજાણું કઈ? એ મૂર્તિ આ થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજ કહેતા એ આ અને આ એ, બીજું તને દર્શન છે. અતિ મોટો મહિમા. મોટા ઈશ્વરોને જેના દર્શન નથી, ફક્ત એ પ્રાપ્તિ આપણને થઈ છે. એ ભગવાનનું દર્શન, એ ભગવાનના ચરિત્રો, એ ભગવાનની વાણી. સંતોએ એવા વિડિયા ઉતાર્યા, એવા કીર્તનો બનાવ્યા, ભક્ત ચિંતામણી જેવા ગ્રંથો બનાવ્યા, મહારાજની વાણી વચનામૃત. ઓ બહુ મોટો મહિમા છે. મહારાજના સંબંધનો બહુ મોટો મહિમા છે. મહારાજે કીધું, ભગત, સુખ માત્ર ભગવાનની મૂર્તિમાં રહ્યા છે, સુખ માત્ર. અને દુઃખ માત્ર પંચ વિષયમાં રહ્યું છે. ટૂંકમાં મહારાજે બહુ મોટી વાત કરી દીધી ભગતને. ગોપાળાનંદ સ્વામી લખ્યું આ પ્રસંગને, આખું લીલાને. પછી એ પૂંજા ભગત હતા, એના અંતરમાંથી તો વાસનાઓ ટળી ગઈ હતી. સારંગપુરના હતા. 11 વર્ષ પછી નિત્યાનંદ સ્વામી એમને કીધું, એમણે બ્રહ્મચર્ય પાળતા. નિત્યાનંદ સ્વામીએ કીધું, ભગત હવે અહીંયા હું રહ્યા છો, હાલો સાધુ ભેગા ત્યાગીમાં. કે સ્વામી મારો સ્વભાવ થોડોક આકરો ને, હું ત્યાગીમાં નભું નહીં. સ્વામી કે તમે નભશો, હાલો. સિંહ પૂંજા ભગત ગઢપુર આવેલા.
એમની પાસે જે મિલકત મૂડી વગેરે હતા એ લઈને આવેલા. મોટું મકાન એ વખતે એમની મૂડીમાંથી બંધાયેલું, અને એ પૂંજા ભગત બહુ સેવા કરતા, અને ગઢપુરમાં જ મહારાજના ધામમાં પધાર્યા. ભગવાનનું આવા ચરિત્રો, એમનું દર્શન, એમનું ધ્યાન, આ ચરિત્રમાં બહુ સરસ આપણે સ્થળ સાથે આપણું મન સહેજે કેન્દ્રિત થાય એવું ગઢપુર, ઓરડાના દર્શન થાય, અક્ષરવરડીના દર્શન થાય, ઢોલિયા ઉપર મહારાજ પોઢ્યા હોય, કયા આથમણા ચરણ રાખીને મહારાજ પોઢ્યા હતા, રઘુવીરજી મહારાજ ચરણ સેવા કરતા હોય, પૂંજા ભગત આમ દર્શને રહેવાનું નહીં એટલે પાછા મહારાજના ચરણ પાસે આવ્યા, ચરણારવિંદના ભાવથી દર્શન કર્યા, ચરણમાંથી હોળ ચિહ્નમાંથી તેજ નીકળ્યું, મહાઅલૌકિક તેજ પાછું એ મૂર્તિમાં લીન થયું. વળી મહારાજે જ એ મૂર્તિનો મહિમા કીધો, પૂછ્યો એટલે અક્ષરધામમાં કેવી મૂર્તિ? તો કે આ દર્શન આ નથી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કીર્તનોમાં એ લખ્યું છે. ગુણાતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોએ પણ મહિમા ગાયો છે આ મૂર્તિનો. નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં પણ આ મૂર્તિનો મહિમા બહુ મોટો ગાયો છે. મોટા દેવતાને દર્શન થતા નથી થોડી વાત મારે. 64 પદીમાં બહુ સરસ મહિમા અને પદોમાં મહિમા છે. એ મૂર્તિ, આ મહારાજ પુરુષોત્તમ નારાયણ એ આપણને મળ્યા છે. આપણી ઉપર બહુ કૃપા થઈ છે, એટલે આપણા આત્માને આ મનુષ્ય દેહ આ સમય ઉપર મળ્યો, અતિ દુર્લભ છે. એ ભગવાનને આપ્યો, એ આપ્યા પછી આ યોગ મહારાજનો મળી ગયો, ભગવાનના સાચા સંતોનો યોગ મળ્યો, આપણને ભગવાનમાં જોડનારા સંતો મળ્યા. હવે તો પાણી પી લેવું. અને આ મહારાજને આપણા વૃત્તિ દ્વારા જ્યાં સુધી આજી બુદ્ધિ ગહાણી નથી, સ્મૃતિ હાલે છે, આંખમાં દેખાય છે, કાને સંભળાય છે, ત્યાં સુધીમાં મહારાજને આપણા ચૈતન્યમાં પધરાવવા. ચૈતન્ય, આપણા ચૈતન્યમાં જે વસ્તુ જાય ને એ આપણને વચ્ચે વચ્ચે યાદ આવે રાખે, સમજ્યા? નો સંભાળવું હોય ને તો આડું આવે, બીજી વાતમાં ભરભરું વચ્ચે એ આવે, ચૈતન્યમાં વહી ગયું હોય ને એ. આપણે મહારાજને એવા ચૈતન્યમાં પધરાવી દેવા કે વાત વાતમાં એ યાદ આવે રાખે, એની સ્મૃતિ થયે રાખે, તો મહારાજને ચૈતન્યમાં પધરાવ્યા કહેવાય. એ થોડા ઘણા પૂર્ણ પધરાવી દે ને તો બીજું કંઈ રહેતું જ નથી, પછી કંઈ યાદ આવતું જ નથી. પણ એ મહારાજે ઓલા પૂંજા ભગતની સામે આમ નજર કરીને એના અંતરમાંથી પંચ વિષયની વાસના ટળી ગઈ. એમ આપણે આવો પ્રયાસ કરીને, પ્રયાસ મહારાજનો મહિમા સમજીને દાખલો કરી તો મહારાજ આપણી સામે દ્રષ્ટિ કરે ને એટલે બધું આપણા દાખલાથી થાય એવું નથી. આપણા દાખલા આપણા બળથી થાય એવું નથી, પણ મહિમા સમજીને આ પ્રયાસ કરીએ ને તો મહારાજ આપણી સામે દ્રષ્ટિ કરે, એટલે આપણું કામ થઈ જાય. અથવા તો મહારાજને ધારી રહેલા એવા સંતો હોય, એના હૃદયમાં મહારાજ બેઠા હોય, એમનો રાજીપો થઈ જાય તો આ ટળી જાય એવું છે. કારણ કે એમાંય મહારાજ એવા જ બેઠા હોય, મહારાજને એવા ધારીને બેઠા હોય કે આપણું કામ થઈ જાય. તો આપણને એવા ભગવાનના પવિત્ર સંતો મળ્યા છે, આ મહારાજ મળ્યા છે, બહુ મોટી પ્રાપ્તિ થઈ છે. હવે બહુ જાજી રાહ ન જોવી, કારણ કે આ બધું ક્યારે ગહાઈ જાય એ કંઈ ખબર નહીં. આપણે હજી 40-50 વર્ષ તો હજી કે હજી થોડુંક કરી લઈ, પછી નિરાયતે કરવું છે આ બધું ધ્યાન ને ભજન ને સેવા ને પછી બસ એટલા વર્ષે બધું સેટ કરીને પછી આ બધું કરવું છે. ત્યાં આવડું આ ગહાઈ જાય તો શું થાય? અને એનું નક્કી નહીં, વયું જાય અને ગહાઈ જાય. અટાણથી ભેગું 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 આપણે મહારાજને
પ્રધાનપણું કરવું, આપણા કામકાજમાં પણ મહારાજને જોડવા. આપણા જે કાંઈ કામકાજ, ઘરના કામકાજ હોય, બિઝનેસ વગેરે કરતા હોય, જે કરતા હોય એમાં દોંઢે મહારાજને યાદ રાખવાનો અભ્યાસ કરવો. અને ભગવાનની પૂજા પાઠ વગેરે પણ હમણાં એકાદશીની સભામાં પૂજ્ય મહંત સ્વામીએ વાત કરી હતી કે પૂજાનો ટાઈમ છે ને એ કોર ટાઈમ કહેવાય. એમ મહારાજમાં હેત કરવાનો કોર ટાઈમ એવું સ્વામી કહેતા, એવો ટાઈમ. તો પણ આખો દી કંઈક થોડુંક સ્મરણ ચાલુ રાખીને તો પૂજા હરખી થાય, હો, ધ્યાન માનસી હરખી થાય. એટલે આપણે એવો અભ્યાસ કરવો, મહારાજને આપણા હૃદયમાં પધરાવવા. બહુ મોટો લાભ છે, બહુ મોટો લાભ. એ ક્યારેય દૂર થાય એવું નથી, નિર્ભેનાણું છે. કમાણી કરવા જેવું, મનુષ્ય દેહથી કમાણી કરવા જેવું છે. અને બાકી તો ઘણી જગ્યાએ આપણે જતા હોય ને કર્મ નાશ કરવા હાટું મહેનત કરે, નાશ થઈ જાય. અરે આ મહારાજને પધરાવશું ને એટલે બધું લાઇટની સ્વિચ દબાવી એટલે અંધારું ભાગે. એ મહારાજને એવા ભાવથી ઇન્દ્રિયો, અંતઃકરણને જીવ ત્રણેય ભેળા કરી અને મહારાજમાં એવો અભ્યાસ કરતા કરતા જોડાઈ જવાય ને તો ઓલા પૂંજા ભગતને થયું એમ થઈ જાય. આપણે એવો પ્રયાસ કરવો તો મહારાજ ક્યારેક દયા કરશે. એટલે માનસી પૂજામાં મહારાજનું ધ્યાન કરવું, ચરણ સેવા કરવી, મહારાજના ચરણના દર્શન કરવા, ધ્યાન કરવું, હેતે કરીને મહિમા સાથે મહારાજનો સંબંધ વધારવો. જે ભક્તોને જેવું અંગ હોય એ અંગના માધ્યમથી મહારાજમાં જોડાવું તો આપણને એવું દર્શન વગેરે થાય છે. આજે મહારાજનો મોગરાના શણગાર છે. આ મહારાજને આપણા હૃદયમાં પધરાવીએ. સહજાનંદ સ્વામી મહારાજની